દોસ્તો, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ ટેસ્ટ થતાની સાથે જ હવે એમની જે અંતિમ યાત્રા છે એ ગઈકાલે રાખવામાં આવી હતી ને ત્યારબાદ હવે જે કાંઈ પણ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહ્યા છે, જેમાં શોક સભાની વાતો છે. આ વિજયભાઈ રૂપાણીની સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની શોક સભા આયોજિત કરવામાં આવી હતી ને જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ લોકો જોડાયા હતા. ત્યારે સમાચાર એવા પણ છે કે રાજકીય આગેવાનોથી લઈને અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, આ વાતોમાં શું છે, આખરે બેસણામાં શું થયું હતું, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા દોસ્તો, કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને 300થી વધારે લોકો જેઓ આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જેઓ નિધન પામ્યા છે, અવસાન પામ્યા છે, એ સૌ દિવંગત આત્માઓના શાંતિ માટે આપ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો. કારણ કે અચાનક એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી એ સહન ન કરી શકાય એવી છે. કારણ કે અચાનક 300થી વધારે લોકો આજે સમગ્ર ગુજરાત ઘેરા શોકમાં ડૂબાયું છે. અને સાથે સાથે આ વિજયભાઈ રૂપાણી કે જેઓ રાજકોટથી છે, ત્યારે રાજકોટે પણ ભારે હૃદયે ભારે દિલે એમને વિદાય આપી. ગઈકાલે જ એમનું જે કાંઈ પણ છે એ બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણામાં પણ અનેક લોકો, અનેક પ્રતિભાઓ પણ પહોંચી રહી હતી અને ધીમે ધીમે આ લોકો દ્વારા એમના પરિવારને સાંત્વના પાઠવવામાં આવતી હતી. ત્યારે દોસ્તો, એવા પણ સમાચાર હતા કે ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને મળવા માટે અલગ અલગ રાજકીય આગેવાનો, અલગ અલગ પાર્ટીના નેતાઓ, તો પછી કેટલાક સામાજિક આગેવાનો પણ પહોંચી રહ્યા છે. ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. એમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ખાસ કરીને વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે કે અંજલિબેન રૂપાણીને મળીને પણ નરેન્દ્ર મોદીએ સાંત્વના પાઠવી હતી. અને ત્યારબાદ જે કાંઈ પણ છે અલગ અલગ લોકો દ્વારા, અલગ અલગ યુઝર્સ દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જાણીતા અજાણ્યા એવા અનેક લોકો લાખોની સંખ્યામાં એમની અંતિમ યાત્રામાં તો જોડાયા જ હતા, પરંતુ સાથે સાથે એમનું જે કાંઈ પણ બેસણું રાખવામાં આવ્યું હતું એમાં પણ લોકોની જનમેદની જામી ગયેલી જોવા મળી રહી હતી. અલગ અલગ વ્યવસ્થાઓ દ્વારા, અલગ અલગ સિસ્ટમ દ્વારા એમને બધાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ત્યારે સમાચાર એવા હતા કે આ બેસણું કોઈ નાનું બેસણું નહોતું દોસ્તો. આ ખૂબ મોટી સંખ્યામાં લોકોની આ વિજયભાઈ રૂપાણી પ્રત્યેની લાગણી અને એમના પ્રત્યેની જે સંવેદના છે, લોકચાહના છે, એ ખૂબ અહીંયા દેખાતી હતી. ત્યારે હવે વિજયભાઈ રૂપાણી તો આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ એમના દીકરા દીકરીઓ આપણી વચ્ચે છે. એમની દીકરી રાધિકા અને એમનો દીકરો વૃષભ રૂપાણી છે, જેઓ બંને અત્યારે ઘેરા શોકમાં ડૂબ્યા છે. અને સાથે સાથે સમગ્ર સમાજ, રાજકારણ અને આ રૂપાણી પરિવાર છે આ હાલ ઘેરા શોકમાં ડૂબ્યો છે. ત્યારે અલગ અલગ 300થી વધારે લોકો જ્યારે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા હોય ત્યારે દરેક લોકો માટે અલગ અલગ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, એમને સાંત્વના પાઠવી રહ્યા છે. કારણ કે એક સાથે આટલો મોટો અકસ્માત કે જે અનેક હજારો ઘટનાઓ બને તેમાંથી એક વખત આવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં આટલી એ નુકસાન, જાનહાનિ થતી હોય છે. ત્યારે દોસ્તો, આ સમાચાર જ્યારથી આપણને સાંભળવા મળ્યા છે ત્યારથી આપણી આંખો પણ માનવા માટે તૈયાર નથી કે ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ એટલે કે વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે લોકો આપણી વચ્ચે નથી રહ્યા. આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય શેર કરજો. અને દોસ્તો, આશા રાખીએ છીએ તમને આજની આ માહિતી ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આપ અમારી ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય અને તમે આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયો સાંભળવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. અને ફરીથી આ કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આ સૌ દિવંગત આત્માઓના શાંતિ માટે પ્રાર્થના કે ઓમ શાંતિ અવશ્ય લખજો. ધન્યવાદ.